ચાલો મિત્રો એના પછી ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર ભાગ નંબર 8 ખાલી જગ્યા એક એક માર્ક્સની કેવી પૂછાય એના માટેનો આ ભાગ એક્સ્ટ્રા આખો ભાગ છે જે તમારે આખો ભાગ ફેસબુકમાં લખવાનો છે છેલ્લો ભાગ આ ચેપ્ટરનો કહી શકાય બરાબર છે નોંધ છે મધ્યક એ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે એક માર્કનો પ્રશ્ન પૂછાય મધ્યવર્તી સ્થિતિમાન ને ત્રણ માપ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક જે આપણે ત્રણેય જોયા એમાં સૌથી વધુ વખત ઉપયોગમાં કોણ લેવાય તો કે મધ્યક બીજું સાચા ખોટામાં પૂછાય છે માહિતીના તદ્દન છેડાની કિંમતો મધ્યકને અસર કરે સાચું ખોટું તો કે સાચું મધ્યકને છે ને છેડાની કિંમતો અસર કરે છે એટલે ખાસ ધ્યાન રાખજો સાચા ખોટા પૂછાશે એના પછી એક્સ્ટ્રા ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા z 24 x બરાબર 8 તો એમ કેટલા થાય મિત્રો આપણે એક સૂત્ર લખાવેલું હતું બહુલકની ખાલી જગ્યા માટે z x અને m વચ્ચેનો સંબંધ દર્શાવતું આ નાનું સૂત્ર છે z 3m 2x આ ખાલી જગ્યા માટેનું સૂત્ર આ ત્રણ માંથી કોઈ પણ બે ની કિંમત આપી એટલે ત્રીજાની મળે ચાલો z એટલે કેટલા લખવાના તો 24 બરાબર ને બરાબર 3 m મેળવવાનો છે -2 ના 2 x માટે કૌંસમાં તો 18 24 ના 24 3 માં 3m કેટલા થાય મિત્રો તો 18 36 કેવા 36 તો -36 36 આ બાજુ આવશે 24 + 36 બરાબર 3m શું થશે તો કે 40 ને 60 60 બરાબર 3m 60 ભાગ્યા 3 બરાબર m તો મિત્રો m બરાબર કેટલા થશે તો કે 20 તો આ રીતે ખાલી જગ્યા તમારે પૂછાય વિકલ્પમાં હોય તો આ રીતે વિકલ્પ તમારે ચોઈસ કરવાનો એવી બીજી ખાલી જગ્યા m બરાબર 15 x બરાબર 10 તો z કેટલા થાય તો મિત્રો આપણે એક જ સૂત્ર છે ત્રણેય સંબંધ દર્શાવતો z બરાબર 3m 2x ચાલો કિંમત મૂકો તો કે z તો કે મેળવવાના છે 3 ના 3 m દેખાય એટલા તો કૌંસમાં 15 -2 ના 2 x બાર દેખાય તો કે 10 z ના z 15 તેરી 45 -10 દુ 20 z બરાબર કેટલા થાય મિત્રો તો કે 25 એ જ રીતે ત્રીજી ખાલી જગ્યા મિત્રો m બરાબર 26 x બાર બરાબર 36 ને z બરાબર કેટલા થાય મિત્રો તો આપણે તો સૂત્ર છે z બરાબર 3m 2x z મેળવવાના છે 3 ના 3 m દેખાય કેટલા લખો તો કે 26 -2 x બાર દેખાય કેટલા લખો તો કે 36 ચાલો ગુણાકાર કરીએ 6 તેરી 18 નો આટલો વધી 1 3 × 6 = 7 78 -36 * 72 78 નો 72 જાય તો 6 તો z કેટલા આવશે મિત્રો તો કે 6 તો આ રીતે તમારે જે આવી બે ખાલી જગ્યા તમને અહીં આપું છું એ કરવાની છે હોમવર્ક ની અંદર m બરાબર 20 x બાર બરાબર 15 તો z બરાબર ખાલી જગ્યા આ રીતે મિત્રો તમારે ખાલી જગ્યા કરવાની એ રીતે જે ખાલી જગ્યા z બરાબર 35 x બાર બરાબર 20 તો m બરાબર કેટલા આ બે ખાલી જગ્યા તમારે પ્રેક્ટિસ માટે કરવાની છે એના પછી એક્સ્ટ્રા ખાલી જગ્યા જોઈએ ચાલો મિત્રો એના પછી 12 ની ખાલી જગ્યામાં ચોથી ખાલી જગ્યા x બાર બરાબર 21.44 z બરાબર 19.13 તો m મેળવો મિત્રો આ ત્રણ વસ્તુ આપી એટલે એક જ સૂત્ર લાગે ખાલી જગ્યા માટે z બરાબર 3m 2x ચાલો કિંમત મૂકો z દેખાય કેટલા તો 19.13 3 ના 3 m મેળવવાનો છે -2 x બાર દેખાય તો કે 21.44 તો મિત્રો 19.13 એમ રાખે બરાબર ને બરાબર 3m ના 3m માઈનસ 21.44 ગુણ્યા 2 એટલે 44 ગુણ્યા 2 એટલે 88 2 * 2 એટલે 42.88 -42.88 આ બાજુ આવે તો શું થઈ જાય તો 19.13 + 42.88 બરાબર 3m ચાલો કરો સરવાળો 3 ને 8 11 નો એટલો વધી 1 9 ને 10 ની 16 વધી 1 એટલે પોઈન્ટ આવી જશે 2 ને 3 9 ને 3 12 નો બગડો વધી 1 4 ને 5 ને 6 62.01 બરાબર 3m હવે મિત્રો ગુણાકારનો સ્ટેપ ક્યાં છે તો કે ભાગાકાર તો m બરાબર શું થશે 62.01 ભાગ્યા 3 હવે બરાબર પેલું કામ શું કરવાનું મિત્રો પોઈન્ટ કાઢવાનો આનો ભાગાકાર કેમ થાય તો કે 62.01 ના છેદમાં 3 ગુણ્યા પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 100 તો પહેલા મિત્રો આપણે એનો ભાગાકાર કરી નાખો 62.01 ભાગ્યા 3 જો 3 દુ 6 શૂન્ય ઉપરથી ઉતરે 2 ભાગ ના લે ભાગમાં પડીશું 2 ઉપરથી ઉતરે 0 3 6 18 2 ઉપરથી 3 7 21 20 67 હવે એના છેદમાં કેટલા થશે મિત્રો તો કે 100 બે આંકડા પર પોઈન્ટ આવે ઓલી સાઈડ થી તો શું થયું 20.67 તો મિત્રો પોઈન્ટ વાળો દાખલો છે આ પોઈન્ટ વાળો દાખલો છે બરાબર ખાસ ધ્યાન રાખવાનું ભાગાકાર કરતી વખતે પોઈન્ટ કાઢી નાખવાના પછી પાછા પોઈન્ટ ચડાવી દેવાના ચાલો એના પછી z બરાબર 25 x બાર બરાબર 25 તો m કેટલા થાય એક જ સૂત્ર છે z બરાબર 3m 2x z દેખાય 25 મૂકી 3 m મેળવવાનો છે -2 x બાર દેખાય 25
25 બરાબર 3m માઈનસ 25 * 50 50 આ બાજુ આવશે 25 + 50 બરાબર 3m 75 બરાબર 3m 75 ભાગ્યા 3 બરાબર m મિત્રો m કેટલા આવ્યા તો 25 તો આના પરથી એક નોંધ થાય શું નોંધ થાય ખાસ ધ્યાન રાખો જો z અને x બાર અથવા કોઈ પણ બે વસ્તુ સરખી હોય તો ત્રીજી વસ્તુને જેટલી બરાબર ખાસ ધ્યાન રાખો x બાર બરાબર z બરાબર m હોય જો કોઈ બે સરખી હોય તો ત્રીજીના જેટલી માનો કે તમે એમ કે z બરાબર 30 x બાર બરાબર 30 તો m કેટલા થાય તો 30 તો બરાબર છે આ ખાસ નોંધ યાદ રાખજો બે વસ્તુ સરખી હોય તો ત્રીજીના જેટલી થાય બરાબર છે એના પછી આગળ મોસ્ટ ટાઈમની ખાલી જગ્યા x બાર માઈનસ z બરાબર 3 અને x બાર પ્લસ z બરાબર 45 તો m મેળવો હવે મિત્રો આ રીતે કોઈ બેના સરવાળા તો કોઈની બેની બાદબાકી આપેલી હોય બરાબર ત્યારે એકવાર તેનો ઉભા સરવાળા થાય x બાર માઈનસ z બરાબર 3 અને x બાર પ્લસ z બરાબર 45 તો મિત્રો આ રીતે ઉભા સરવાળા કરવાના છે તો આ માઈનસ z ને પ્લસ z ઉડી ગયા x બાર ને x બાર શું થશે તો 2x બાર બરાબર સમાન હોય તો સરવાળો 48 x બાર બરાબર 48 ભાગ્યા 2 એટલે x બાર કેટલા છે મિત્રો તો 24 હવે મિત્રો આ કોઈ પણ એકમાં મૂકી દો ચાલો જે x બાર માઈનસ z બરાબર 3 માં લેતા ચાલો x બાર દેખાય અહીંયા 24 24 z બરાબર 3 24 3 આ બાજુ આવે એટલે -3 બરાબર z 21 બરાબર z મિત્રો z એ મળી ગઈ x બાર એ મળી ગઈ હવે આપણે જોઈશું શું તો કે એમ બે વસ્તુ મળી ગઈ તો ત્રીજી વસ્તુ કેમ મળે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો z બરાબર 3m - 2x બાર પરથી ચાલો મૂકો કિંમત z દેખાય પહેલા તો 21 m મેળવવાનો છે -2 x બાર દેખાય 24 21 ને 21 3m ને 3m 24 24 દુ કેટલા થાય તો 48 -48 આ બાજુ હશે એટલે +48 બરાબર 3m કેટલા થશે 9 69 બરાબર 3m 69 ભાગ્યા 3 બરાબર m બરાબર શું થાય તો કે 3 * 6 2 * 3 9 એટલે m બરાબર કેટલા થાય મિત્રો તો કે 23 શું કરવાનું છે જો આ રીતે બેના સરવાળા બેની બાદબાકી હતી તો ઊભા સરવાળા કરતા સમાન હોય તો સરવાળો થાય જુદી જુદી બાદબાકી એટલે એક વસ્તુ મળે ઈ કોઈ પણ એકનો મૂકેલ બીજું મળે પછી ત્રીજું જોતું હોય તો એક સૂત્ર સાથે એક રેખા જેનો ઉપયોગ કરો આવો તમારે એક હોમવર્કમાં કરવાનું છે એને આપીશું x બાર - z બરાબર 15 અને x બાર + z બરાબર 17 તો m બરાબર ખાલી જગ્યા મિત્રો આ રીતે કોઈ પણ બેની બાદબાકી કોઈ પણ બેનો સરવાળો આપી શકે તો આ રીત તમને મોસ્ટ ટાઈમની રીત છે આ બધા દાખલા તમારે તમારી ફેસબુકમાં કરવાના છે અને સ્ક્રીનશોટ પાડી ચાલો મિત્રો એના પછી કોઈ માહિતી માટે z - m બરાબર 2.5 આપેલા છે જો માહિતીનો મધ્ય એટલે x બાર 20 હોય તો z મેળવવાના છે મિત્રો જો આપણે એકરા સરળ છે બરાબર નું ધ્યાન z - m બરાબર 2.5 પછી મધ્ય એટલે x બાર 20 તો આપણે મિત્રો z જોઈશું હવે કેમ મળે તો કે તમારી બે વસ્તુ હોવી જોઈએ z જોતું તો x બાર અને m તમારી પાસે m નથી છે પણ બંનેની બાદબાકી છે તો મિત્રો આનો ઉપયોગ કરીએ z - m બરાબર 2.5 બરાબર z નું સૂત્ર આપીએ કે શું છે તો કે 3m - 2x બાર આ માઈનસ ના માઈનસ m ના m બરાબર 2.5 કૌંસમાં કારણ લખાય z બરાબર આપણે 3m - 2x બાર આ સૂત્ર મૂક્યું હવે શું થાય 3m માંથી m કેટલા વધે તો કે 2m માઈનસ ના માઈનસ 2 ના 2 x બાર કેટલા છે એ પાસે તો 20 બરાબર 2.5 2m - 40 બરાબર 2.5 2m બરાબર આ બાજુ આવે તો પ્લસ થઈ જાય 40 + 2.5 2m બરાબર 42.5 m બરાબર શું થાય તો કે 42.5 ભાગ્યા 2 તો m બરાબર કેટલા થાય મિત્રો 0.5 એટલે 50 થાય 42 ના અડધા 21 50 ના અડધા 25 21.25 તો મિત્રો m મળી ગયા x બાર છે તો હવે z મળી ગઈ હવે પાછું z નું સૂત્ર લગાડવાનું z બરાબર 3m - 2x બાર z જોઈ છે 3 ના 3 m કેટલા આવ્યા તો 21.25 -2x બાર કેટલા છે તો 20 z બરાબર 25 એટલે 75 3 63.75 -40 63 માં 40 લઈને કેટલા આવતા તો કે 23.75 તો આ રીતે મિત્રો તમને z મળશે શું કહ્યું બરાબર ધ્યાન તમારી અગર આ બાદબાકી એવી રીતે આ વસ્તુ એવી z જોઈએ કોઈ પણ વસ્તુ જોતી તો બે વસ્તુ જોઈએ z એક જોઈ છે તો x બાર ને m બે જોઈએ m નથી ઈ મેળવવા માટે શું કર્યું તો કે આની અંદર z નું સૂત્ર મૂકી દીધું x બાર ની કિંમત મૂકી દીધી એટલે મળી ગયું હવે પછી સૂત્ર લગાડવાનું ચાલો એના પછી આ બહુલકની તમામ ખાલી જગ્યા તે અવર્ગીકૃત બહુલકની ખાલી જગ્યા આવી પૂછાય હવે મધ્યસ્થમાં કેવી ખાલી જગ્યા પૂછાય એના વિશે
અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ મેં તમને કીધું તો મધ્યસ્થ મેળવવો હોય તો પહેલું કામ અવર્ગીકૃત માહિતીને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. આપણે ચડતા ક્રમમાં ગોઠવશું. ચાલો ચડતા ક્રમમાં પહેલા ચડતા ક્રમમાં નાના નાની સંખ્યા આવે. કોણ છે નાના નાના? તો 1 પછી 2 3 5 અને 8. આ રીતે ચડતો ક્રમ ગોઠવાઈ જાય પછી તમારે અંક ગણવાના. કેટલા છે? તો ટોટલ 5 અંક છે, એકી સંખ્યા છે. તો 1 બરાબર 5 અયુગ્મ હોવાથી મધ્યસ્થ સૂત્ર આપણે આવડે છે m બરાબર n પ્લસ 1 ના છેદમાં 2 નું અવલોકન. આ તમને લખાવેલું છે. એકી સંખ્યા માટે એક n વાળું સૂત્ર આવે. ચાલો n કેટલા છે? તો 5 5 1 ના છેદમાં 2 નું અવલોકન. 5 એટલે 6 ના છેદમાં 2 નું અવલોકન. 6 ના છેદમાં 2 એટલે 3 નું અવલોકન. હવે તમારી રકમમાં ત્રીજું અવલોકન હોય ને જવાબ ચડતા ક્રમમાં ગોઠવો હોય ને એમાં ત્રીજું હોય ને કોણ છે? તો કે 3 જ છે. તો જવાબ આવશે 3. તો આ રીતે મિત્રો મધ્યસ્થ મળે. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મેળવવા માટે આપેલ રકમને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવો, પછી એકી સંખ્યા અને બેકી સંખ્યા ઉપરથી મધ્યસ્થ મળશે. એના પછી 6 2 0 7 3 5 નો મધ્યસ્થ કેટલો થાય? તો પહેલા કયા ક્રમમાં ગોઠવશું મિત્રો? ચડતા ક્રમ. ચાલો શું આવશે? પહેલા નાના નાની સંખ્યા આવે, માઈનસ તો પહેલા માઈનસ આવે નથી તો પહેલા 0, પછી 2 3 5 6 અને 7. મિત્રો n કેટલા થયા? તો n 6 યુગ્મ હોવાથી 6 બેકી સંખ્યામાં આવે સૂત્ર શું થાય મધ્યસ્થનું? m બરાબર n ના છેદમાં 2 નું અવલોકન વત્તા n ના છેદમાં 2 પ્લસ 1 નું અવલોકન ભાગ્યા 2. ચાલો n ના છેદમાં 2 એટલે 6 ના છેદમાં 2 નું અવલોકન વત્તા 6 ના છેદમાં 2 પ્લસ 1 નું અવલોકન ભાગ્યા 2. 6 ના છેદમાં 2 એટલે 3 નું અવલોકન વત્તા 6 ભાગ્યા 2 એટલે 3 3 વત્તા એટલે 4 નું અવલોકન ભાગ્યા 2. મિત્રો ત્રીજું ચોથું અવલોકન ગોતી લખો. ત્રીજું અવલોકન શું છે? તો કે 3 વત્તા ચોથું અવલોકન કોણ છે? તો 5 ભાગ્યા 2 8 ભાગ્યા 2 નું અવલોકન અથવા સીધો અવલોકન મૂકી દીધું. ત્રીજું ચોથું 8 ભાગ્યા 2 એટલે 4. તો મધ્યસ્થ કેટલો આવશે મિત્રો? આ તો કે 4. તો આ રીતે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મેળવવા માટે ચડતા ક્રમમાં ગોઠવીશું. ત્યારબાદ એ સંખ્યા એકી છે કે બેકી અનુસાર આપણે સૂત્ર લખાવેલા છે એનો ઉપયોગ કરીશું. તો આ રીતે મિત્રોનો સ્ક્રીનશોટ પાડી લો. આ 12ની ખાલી જગ્યા છે તમારે કરવાની છે. એના પછી ચાલો એના પછી મિત્રો એક્સ્ટ્રા ખાલી જગ્યા છે બધી એક એક માર્કની અંદર પૂછી શકે, વિકલ્પ સ્વરૂપે પૂછી શકે, ખાલી જગ્યા સ્વરૂપે પૂછી શકે. ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો જો ચડતા ક્રમમાં ગોઠવેલા જ આપેલા છે, ગોઠવવાના નથી. 24 25 26 x + 2 x + 3 30 31 ને 34 નો મધ્યસ્થ 27.5 હોય તો x. મિત્રો મધ્યસ્થ આપી દીધો છે તો કુલ અવલોકન કેટલા છે? તો અહીં n બરાબર કેટલા ગણો અવલોકન તો 1 2 3 4 5 6 7 અને 8. કુલ અવલોકન 8. 8 શેમાં આવે તો યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યાના મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર n ના છેદમાં 2 નું અવલોકન વત્તા n ના છેદમાં 2 પ્લસ 1 નું અવલોકન ભાગ્યા 2. મિત્રો આ સૂત્ર યાદ હોય તો આવડે. ચાલો મધ્યસ્થ કેટલો છે? તો કે મધ્યસ્થ છે 27.5 બરાબર ને બરાબર n ના છેદમાં 2 એટલે તો કે 8 ના છેદમાં 2 નું અવલોકન વત્તા 8 ના છેદમાં 2 પ્લસ 1 નું અવલોકન ભાગ્યા 2. 27.5 એમ ના 8 ના છેદમાં 2 એટલે ચોથું અવલોકન વત્તા 8 ના છેદમાં 2 એટલે 4 વત્તા 1 એટલે પાંચમું અવલોકન ભાગ્યા 2. 27.5 એમ ના ચોથું અવલોકન કયું છે મિત્રો? જો ચોથું અવલોકન તો કે x + 2 વત્તા ના વત્તા પાંચમું અવલોકન તો કે x + 3 ભાગ્યા 2. કાઈ છે તો એક કોઈ મિત્રો પોઈન્ટ કાઢતા નથી. ચોકડી ગુણાકાર કરશી 27.2 ગુણ્યા 27.5 ગુણ્યા 2 કેટલા થાય તો કે 55 બરાબર. આમાં સરવાળો તો x + x એટલે 2x + 5. 5 ને મિત્રો આ બાજુ લઈ આવો 55 - 5 બરાબર 2x 50 બરાબર 2x 50 ના છેદમાં 2 બરાબર x x બરાબર મિત્રો 25. તો આપણે x જોતો તો આ રીતે મળશે 25. શું કર્યું તો કે પેલા n અયુગ્મ છે 8 એનું સૂત્ર લગાવ્યું બરાબર છે. ચોથું પાંચમું અવલોકન ચડતા ક્રમમાં આપેલા જ હતા. મૂક્યું ક્રોસ ગુણાકાર કર્યો x ને કરતા બનેલો. એવો જ સેમ ટુ સેમ દાખલો છે
ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો છે 6 7 x - 2 x 17 અને 20 નો મધ્યસ્થ આપી દીધો 16 તો x મેળવો તો મિત્રો ચડતા ક્રમમાં ગોઠવેલા છે આપણે n ગણવાનો કેટલા થાય 1 2 3 4 5 અને 6 મિત્રો n 6 એટલે કેવી સંખ્યા કહેવાય તો કે યુગ્મ સંખ્યા હોય તો મધ્યસ્થનું સૂત્ર શું થાય n ના છેદમાં 2 મું અવલોકન વત્તા n ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2 ચાલો m કેટલા છે મધ્યસ્થ તો કે 16 n કેટલા છે તો કે 6 ના છેદમાં 2 મું અવલોકન વત્તા 6 ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2 16 ના 16 6 ના છેદમાં 2 એટલે ત્રીજો અવલોકન વત્તા 6 ભાગ્યા 2 એટલે 3 વત્તા 1 એટલે ચોથો અવલોકન ભાગ્યા 2 16 ના 16 ત્રીજો અવલોકન કયું છે મિત્રો જો શું છે x - 2 વત્તા ચોથું x ભાગ્યા 2 કાઈની છેદમાં કેટલા હોય મિત્રો 1 કયો ગુણાકાર ચોકડી ગુણાકાર 16 * 2 એટલે 32 બરાબર ને બરાબર એક આની એને ગુણિત કોઈ ફેર ન પડે x ને x 2x -2 -2 આ બાજુ આવશે શું થઈ જાય મિત્રો તો કે પ્લસ થઈ જાય બરાબર 2x 32 * 2 34 બરાબર 2x 34 ભાગ્યા 2 બરાબર x x બરાબર મિત્રો કેટલા થયા તો કે 17 તો આ રીતે મિત્રો ચડતા ક્રમમાં ગોઠવેલા છે મધ્યસ્થ આપી દીધો છે ખૂટતી સંખ્યા માંગે તો યુગ્મ અને અયુગ્મનું સૂત્ર આવડતું હોય તો તમને દાખલો આવડી જાય બંને એક્સ્ટ્રા ખાલી જગ્યા તમારી ફેરબુકમાં કરવાની છે ચાલો એના પછી મિત્રો એક્સ્ટ્રા 12 ની ખાલી જગ્યા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 2.6 હોય તો y મેળવો મિત્રો પહેલું x નું ખાલી તો ડાયરેક્ટ x એટલે મધ્યક કિંમત અને આ f એટલે આવૃત્તિ હવે આનો મધ્યક આપી દીધો છે તો કઈ રીતે મળે જોજા રીતે આ x બીજું ખાનું f સીધી રીતનું સૂત્ર લાગે સીધી રીત 1 2 3 4 ને 5 4 5 y 1 અને 2 જોજો મિત્રો ખાસ ધ્યાન અહીંયા સીધી રીતના મધ્યકની રીતે આપણે દાખલો ગણીશું આવૃત્તિનો ટોટલ કરીશું એને આપણે n કહીશું કેટલો થશે 4 ને 5 9 9 ને 10 ને 12 9 10 ને 12 વત્તા y મિત્રો હજી ત્રીજું ખાનું શેનું આવશે તો કે xi fi આપણે એક સીધી રીતનું સૂત્ર છે xi fi ના છેદમાં n તો xi fi કરતા જઈએ 4 * 4 5 * 10 3 * y એટલે 3 by 4 * 4 5 * 10 મિત્રો એનો ટોટલ કરો એને શું કહેવાય તો એનો ટોટલ કરો એને સિગ્મા xi fi કહેવાય ચાલો સિગ્મા xi fi કેટલો થશે કરો ટોટલ 4 ને 10 14 14 ને 4 18 ને 10 28 વત્તા 3 આ રીતે તમને બરાબર સીધી રીતના મધ્યક મેળવવાનું સૂત્ર સીધી રીતે મધ્યકનું સૂત્ર શું થાય મિત્રો x બાર બરાબર સિગ્મા xi fi ના છેદમાં n ચાલો x બાર તમને આપી દીધા કેટલા આપ્યા છે મધ્યક 2.6 સિગ્મા xi fi કેટલા આવ્યા 28 3y છેદમાં n કેટલા છે મિત્રો તો 12 y મિત્રો આના પોઈન્ટર નાખો 26 ના છેદમાં 10 બરાબર 28 3y છેદમાં 12 y ચોકડી ગુણાકાર કરાય મિત્રો ઉડે નહીં કાય ક્રોસ ગુણાકાર કરો તો 10 આખા કાઉન્સરે ગુણાશે 28 3y અને 26 એ આખા કાઉન્સરે ગુણાશે 12 y ચોકડી ગુણાકાર સીધી રીતના મધ્યકનું સૂત્ર લગાવી બરાબર છે એના માટે x અને f નો ગુણાકાર કરે આનો ટોટલી સિગ્મા x છે આનો ટોટલી n ચાલો કરો ગુણાકાર 280 વત્તા 30y બરાબર ના બરાબર 26 * 12 મિત્રો જો આવી 6 * 6 2 * 6 12 નો મોટો વધે 2 * 4 ને 5 2 11 નો વધે 312 વત્તા 26y મિત્રો હવે આપણે y જોતું તો y બાર બાજુ y વડે ભેગા કરો જો 30y ઓલી બાજુ લઈ આવો -26 બરાબર ના બરાબર 312 આ બાજુ લઈ જાવ -280 કેટલા વધે તો કે 4y બરાબર કેટલા વધશે તો કે 32 y બરાબર 32 ના છેદમાં 4 મિત્રો એટલે y બરાબર કેટલા છે મિત્રો 8 તો આ રીતે મિત્રો મધ્યક આપી દીધો હોય તો સીધી રીતનું સૂત્ર લગાડી આ 1 માર્કમાં પૂછી શકે અને 2 માર્કમાં પૂછી શકે એના પછી ચાલો એના પછી એક્સ્ટ્રા પેજની ખાલી જગ્યા n અવલોકનનો મધ્યક x બાર છે જો પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ બીજા અવલોકનમાં 2 અને તે જ પ્રમાણે અવલોકનમાં ઉમેરા કરતા જાય તો મળતા નવા અવલોકનનો મધ્યક કેટલો થાય મિત્રો બરાબર છે n અવલોકનનો મધ્યક x બાર તો આપેલો જ છે હવે જે પ્રોસેસ કરો એના સિવાય વધારાની છે પહેલા અવલોકનમાં 1 નાખો બીજામાં 2 ત્રીજામાં 3 અને છેલ્લામાં 1
તો બરાબર આનો મધ્યક શું થાય તો 1 થી n સુધીનો મધ્યક કેટલો થાય આપણે શીખાયું હતું પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 તો પહેલી સંખ્યા 1 છેલ્લી સંખ્યા 1 ભાગ્યા 2 કેટલો આવો વધારો થાય x બાર હતો વધારો કેટલો થયો આપણો 1 + n ના છેદમાં 2 તો મિત્રો આ રીતે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 તો આવો વિકલ્પ ક્યાં છે તો આવો વિકલ્પ D તો મિત્રો જવાબ આવશે D એના પછી સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે મોસ્ટ ટાઈપની ખાલી જગ્યા છે બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા કૌંસમાં મધ્યસ્થ માઈનસ મધ્યસ્થ તો પહેલા એને આપણે સાંકેતિક સ્વરૂપે લખીએ બહુલક એટલે z મધ્યસ્થ એટલે m બરાબર બરાબર ખાલી જગ્યા ગુણ્યા કૌંસમાં મધ્યસ્થ એટલે m માઈનસ મધ્યસ્થ એટલે x તો મિત્રો આના ઉપરથી આપણે આવું જોઈશું તો આપણે z - m નો આપણે સરવાળો z - m z એટલે 3m - 2x બાર માઈનસ m ના 1 3m માંથી m જાય તો 2m - 2x બાર બેમાંથી સામાન્ય 2 નીકળે મિત્રો તો શું વધે 2 કૌંસમાં m - x બાર તમારે જો આવું તો જોઈએ જ છે આગળ કેટલા વધે તો આગળ 2 તો જવાબમાં શું આવશે મોસ્ટ ટાઈમ ખાલી જગ્યા બરાબર છે આ રીતે તમે કરી શકો z - m બરાબર સૂત્ર મૂકી દીધું બરાબર છે બાદબાકી થઈ 2 સામાન્ય નીકળે તો આવું આવી ગયું આગળ કેટલા વધે તો 2 તો આ રીતે ખાલી જગ્યા થશે એના પછી આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય શું આમાં દોરો તો મધ્યસ્થ મળે સ્તંભ આલે આવૃત્તિ વક્ર આવૃત્તિ બહુકોણ કે ઓજાય તો કે ઓજાય ઓજાયનું બીજું નામ છે સંચય આવૃત્તિ વક્ર ખાલી આવૃત્તિ વક્ર નહીં તો મિત્રો શું દોરીને મધ્યસ્થ મળે તો કે ઓજાય દોરીને મધ્યસ્થ મેળવી શકાય તો બધી એક્સ્ટ્રા ખાલી જગ્યાનો સ્ક્રીનશોટ પાડી લ્યો એના પછી જોઈએ એના પછી મિત્રો 16 ની ખાલી જગ્યા નીચે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલક્ય વર્ગ શોધો આવૃત્તિ વિતરણ છે બહુલક્ય વર્ગ કેમ નક્કી થાય આપણે શીખડાયું બરાબર છે મધ્યસ્થ વર્ગ ને બહુલક્ય વર્ગ મધ્યસ્થ વર્ગ n ના છેદમાં 2 ના મૂલ્ય ઉપર થાય અને બહુલક્ય વર્ગ જેની આવૃત્તિ મોટામાં મોટી હોય ને એ વર્ગને બહુલક્ય વર્ગ કહેવામાં મોટામાં મોટી આવૃત્તિ કઈ છે તો કે 25 તો એ વર્ગ કયો છે જો તો કે 60 થી 80 તો મિત્રો જવાબ શું આવશે તો કે D 60 થી 80 તો આ રીતે મિત્રો બહુલક્ય વર્ગ નક્કી કરવાનો છે એક માર્ક માં આવું થાય એના પછી છેલ્લી ખાલી જગ્યા જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા પાર વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ હોય જો આ ગાણિતિક સ્વરૂપે લખીએ બહુલક એટલે z તેના મધ્યક એટલે x બાર કરતા 12 વધુ છે જાણજો તો બહુલક z મધ્યસ્થ એટલે m કરતા કેટલો વધુ એટલે પ્લસ જે ખાલી જગ્યા હું આવે ને આપણે જોઈશું ગાણિતિક સ્વરૂપ ફેરવવાનું હવે મિત્રો આ તમને આપ્યું છે જોઈ છે તો તમારી એક સૂત્ર છે z નું અહીં z બરાબર x બાર પ્લસ બાર z ની જગ્યાએ સૂત્ર મૂકી 3m - 2x બાર બરાબર x બાર વત્તા 12 x બાર ના બાજુ લઈ લેશે શું થઈ જશે તો કે 3m - 2x બાર - x બાર આ બાજુ આવે તો શું થઈ જાય તો કે પ્લસ એ માઈનસ થઈ જશે બરાબર 12 શું થશે 3m - 3x બાર બરાબર 12 શું થશે તો કે 3 સામાન્ય નીકળશે m - x બાર બરાબર 12 m - x બાર બરાબર શું થશે તો 12 ના છેદમાં 3 m - x બાર બરાબર કેટલા થશે મિત્રો તો કે 4 થશે તો હવે આપણે જોઈ શકશું બરાબર છે તો એના પછી m - x બાર બરાબર 4 આવ્યો આપણે શું જોઈએ છે તો કે z બરાબર m વત્તા જોઈશું બરાબર છે તો શું કરવું પડે તો કે આપણે હું નથી જોતો આમાંથી તો કે x બાર નથી જોતો તો મિત્રો આના પરથી x બાર ની કિંમત બનાવો કેમ બને x બાર ની કિંમત જો બરાબર છે કઈ રીતે બને m ના m 4 આ બાજુ તો -4 x બાર ના બાજુ લઈ જાવ એટલે પ્લસ x બાર તો આપણે x બાર ની કિંમત મળી ગઈ m - 4 બરાબર x બાર હવે આપણે આ જોઈશું અહીં z બરાબર આપણે આ જોઈશું m વત્તા જોઈશું તો આપણે z નું સૂત્ર છે z બરાબર કયું સૂત્ર છે તો કે 3m - 2x બાર ચાલો કિંમત ન જોતી તો z જોઈશે તો z ના z m જોઈશે તો 3m ના 3m માઈનસ ના x બાર નથી જોતું તો x બાર ની કિંમત આપણે બનાવી હું આવી x બાર ની કિંમત m - 4 તો 2 કૌંસમાં m - 4 મિત્રો z ના z 3m ના 3m અંદર ગુણાકાર થાય એટલે -2m માઈનસ માઈનસ પ્લસ 4 તો 8 z બરાબર 3m ઓછા એટલે m વત્તા 8 તો મિત્રો મધ્યસ્થી કેટલો વધુ થયું તો કે 8 વધુ થયું તો 8 કોણ આવશે તો કે b વિકલ્પ પહેલેથી જો આ સરળ આનું ગાણિતિક સ્વરૂપ આ જોઈશે z બરાબર x બાર પ્લસ બાર z ની જગ્યાએ સૂત્ર મૂકી દીધું x બાર ના બાજુ લઈ આવ્યા તો આવો જવાબ આવ્યો આપણે નથી હું જોતું x બાર ને કરતા બનાવી લીધો તો આને આ બાજુ લઈ ગયેલે પ્લસ ના બાજુ એટલે માઈનસ પાછું z નું સૂત્ર મૂક્યું એમાં કિંમત કોની નથી જોતી તો કે આપણે z અને m જોઈશે x બાર ની નથી જોતી એની જગ્યાએ કિંમત મૂકી દીધી તો આવું થયું કેટલા 1 થી વધારે છે તો 8 તો
તો વિકલ્પ આવશે બી. તો મિત્રો આ રીતે આ ચેપ્ટરના આંકડાશાસ્ત્રની બધી બહારની ખાલી જગ્યા તમને કરાવી. આ બધી ફેરબુકમાં કરવાની છે. અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે.